લેવા ગયા હતા પપ્પા ને બધા મારા ભાઈ એક વખત લાડવા ખાઈ નાઈ તું જો આ બી એક જગ્યાએ ખાઈ નાઈ એટલે મોઢા ચમકતા છે તમે કાલે નહીં ખાધું લ્યા અમે અન્નો દાણો મોઢા નહીં ગાલ્યો અમે તો કોઈ લીજું જ નહીં હવે ઉપડ્યા છે પણ જોન તો અમારે પેલી પહોંચી ગઈ હા આજે હવારે દાબન કરી આજ અમારા YouTube ના ચાહકો એમ કે વિડિયો લોબો બનાવવાની મજા આવે અલા વેવાઈ ના ઘરમાં જઈને ખાતા આવશે શું કેવું તો ખબર નહીં વેવાઈ તો ભલે ખા આલે કે ના આલે પણ આપણે અહીંયા ઘરમાંથી ખાઈ લેવાનું જેમ કે ભૂખ લાગી જબર બ્લોક છે ને સીટ મોડું છે ટીકા સારું રાખ અને વધારે પ્રોગ્રામ માં તો વળી મોડું થાય ના થાય વેવાઈ નાચે માલે ખાવા આપણે ગાડી ખાવાનું રાખવું પડશે એ ગાડીમાં તમે ટમાટર વેણેલા મેલો પર ખાલી અને મસાલો ચમકો આજે મને એ ભૂખ લાગી છે કોઈ ખાવા નહીં મળ્યો હજુ સુધી ગાડી મસ્ત હો ગાડી એટલે નિલેશભાઈ નું એક નંબર ડ્રાઇવરિંગ હતું શું કે પપ્પા આજ હો એવા ઓવરટેક કરી દે આજ પાછી ફોર્ચ્યુનર ગાડી નહીં ગાડી તો મસ્ત છે પણ એમાં એસી છે પણ ગરમ એસી છે ના એમ ને સિયાળો આપણે જો છે તમે સાત જોડી ચાલુ નહીં કરતો હું ગરમ હીટર ચાલુ છે આઈ વાલા ભરતભાઈ ના પરસેવા છૂટી જવાના વધારે ફરે ફોર્ચ્યુનર કરતા આ ગાડી ખૂબ ફરે અવાજ કરો કાસ આપણા છોકરા હે ભૂખ લાગી છે ભૂખ પેટ બળી જાય છે બધું હમણાં જો જો કે તું તમે જરા આય ને અમારા મોઢા ઉગાઈ ને મોઢા વાટ જોઈ ને મેં તો કોઈ લાડવા ખાતા પૂરી શાક શાક ખાઈ બેઠા આપણે તો ગાધા વગર પી ગયા માર મમ્મી કો ખુશ લે વાલા લાડવા ખાઈ ના એટલે ગાડું ખાઈ તો ધરા ખાધી ધરા તાર દે અને ઠેલી જોઈ છી અમાર તો એક કે નહીં રાશી પેલા સંતરા લેવડા પછી કે કહા સંતરા નહીં ભાવ હવે કે ધરાક લેલા આ ધરક લાઈ શું કે કાશી છે હા હવે કે કાસી અને તો હવે આપણે આરી ખાવા આવશે હો હવે કે બોરો લેતા ભાઈ કે બોરો લેતા તો તમે આયા એટલે એ છોકરો લોકેશન માંગો જોન છે જી એટલે લોકેશન માંગો ને જોન નીકળી જાય જોન જેમ નીકળે એટલે જો ભાઈ ઘર ખબર નહીં એટલે ફોન કરશે તાર ખબર છે લાડવા બગડી જાય ભૂખ લાગી વિડિયો આખો જોજો આ જો રસોણા પાટીઓ આવી ગયું કોણ બેસી ગઈ ને તો ફાઇનલી જો રસ્તો મળી ગયો કાસો પાકો હવે લાડવા ખાવા જાવ ફટાફટ જાજો તો પેટ બળી જાય છે અને મારે એક ભાઈ એમ કહેતા હતા ચાલો આપણે શું કરો કો કી શું કે? ભાવું જ નહીં ડાયરેક્ટ ખાવાનું ગોતું દેવાય કે ખાવાનું જ લાવો લાગી છે ભૂખ બધા એમ કે આ ખાવાનું જોગીન જેટલે ભલે 1 વાગ્યો નહીં 1 વાગ્યો અને અબ્બાને 100 વાગ્યા ફૂલ એમ આપણે કહેતા પૂછતું છે નહીં ખાલી હવારમાં ચા અને એક સેમ ઓરો આલ્યો છે ફાઇનલી જો મંજિલ દેખાવા મળી હજી કે આપણી બીજી ફાઇનલી જો મંજિલ આવી જઈએ સુરેશભાઈ હવે લાડવા દેખાઈ જાય ને આપણે ભૂખ લાગી છે મસ્ત ભૂખ લાગી છે ટકાટક કેટલું હેડતું જવાનું આગળ વાળો રસ્તો સુરાભાઈ તો ફાઇનલી જો આપણે વિમલભાઈ ચીંજુ આગળ દાડો કરવે અને એક તો આ શું કરવાનું ફસાઈ ગયો પગ ફસાઈ ગયો હેડ ફટાફટ ફાઇનલી ગાઈસ લાડવા આવી જાય હવે આપણે એ ખાવાના તો ફાઇનલ જો બાઈક આટલા પડે છે અને હોમે પડી ગાડીઓ આટલી બધી પડી તો પાછી સાધન આટલા લાડવા વજન ની વજન હોય ઈ પાર્કિંગ તો ભાઈ આ શું એક બાઈક એક બે લાડવા ગણે એમ ધણી લાડવા પટી આપણે તો મલાક સાહ પી જાવરા તો ફાઇનલી અમે તો લગનમાં હવે આયા હા અને આ જો આ લાડવા ખાઈને અમાર રાશું નહીં રાશું હે અમાર રાશું અમે એક જ જગ્યાએ ખાધા અમાર ગામમાં લાડવા અમાર રાશું આ કાકો ને નીકળી જજો પાર્કિંગ ભાઈ એવું લાગ્યું કે લાડવા વજા જ નહીં હોય લાડવા ખાઈ રહ્યો તમે હા ખાઈ લ્યો અમારે હવે આવું પડે મોડું થઈ ગયું એટલે જો આ છે ઉતારો અને આગળ છે જમવાનું ગેટ તો આવી ગયો છે
હવે કેટલું ગેટ આવી ગયો લાડા ભાઈ છે જો કોઈ ખાબા રાખી નહીં પછી એમ નહીં કહેતા તો જો આપણી ટીમ આગળ ને આગળ વળતી ગઈ. તો પેલા એ બેઠા એ ગણપતિ તો ફાઇનલી આપણે આવી ગયા હવે જમવાનું બધું પતી ગયું લાગે એવું અમાર મોણસું રાશું નહીં લાગતું હે આ પેટ મોટું થઈ ગયું લાડુ ખાઈ લાગે તો જો બધું પતી ગયું લાગે એવું. હા તો ધોયેલા જ છે ફાઇનલી આપણે જમાઈ ગયા. કાકડી જ નહીં ચલો ફાઇનલી જો લાડવા ખાવા મળી જાય અમાર મોનસન રાહત થઈ ગઈ બાપડા ને હવે નેટ હા એ 1 વાગે લાડવા રહેશે સારું કહેવાય નહીં તો જો ખાઈ આટલું પછી આપણે ઘેર હો ના પણ આપણે વાઇટમાં મંડપ કેટલા જોયા હતા 3-4 નતા જોયા જો મારા પપ્પા બેસી જાય હવે સેલિબ્રિટી એ ના કહેવાય આપણે કોઈ ભાઈઓ આપણે ખાઈ ને તો પકોડી રાશિ જોયા પણ આમાં તો હવે શરમ આવે સેલિબ્રિટી ને એટલે એવું થોડું હોય સેલિબ્રિટી ભૂખ લાગે તો કોઈક બાળાને તો શરમ આવે યાર લઈને ખાવાની કે તો ભાઈ પાસે તમારે ચા ખાય જીગો ભાઈ અમારે નહીં જોતી હોય સુરભાઈ કોઈ ભાઈ મગાવ્યું મસ્ત કા બનાવ્યું ને તો ફાઇનલી જો અમારા લાડુ થઈ જાય ફાઇનલી જો અમારા લાડુ મળી જાય પેલા કેમેરો કઢ્યો જાય લગનમાં અમારા રીતુભાઈ ડ્રોન શૂટર આયા લાડવા ખવાયા કે કોઈ અમે એવા કાઢા હે લાડવા તો તમારા ભાઈને ઉતારવાનું હે મેં જોયા સુરાભાઈ લાડો મળી જો પાણી નહીં જાવ મળી જો લાગે તને સારું લાગે એ મન્નત લાડુ આપણે હોય ને તો આપણે એવી ખબર પડી કે જોન તો બે આપણા ગોમ ની જ છે તો આપી તો એક જ ઓળું ખાધું બીજી ઓળું ટીપણ ભરી નાખો આપણે મેં પકોડી નહીં ખાધી પણ જો આ ભાઈ તો અમે જોનમાં હતા પણ આ ભાઈ આ જોન અમારા ગોમ ની છે અને આમાં બધા ગોમ ના એને કા ડ્રોન શૂટર ને લીધા પણ અમે તો એક જ ઓળું ખાધું મને ખબર છે બે ઓળું ખાધું અમે તો ખબર નથી એ કોળો ખાધો છે ના શરમ આવે હવે શરમ આવે તો જો બાજુ જેમ પણ અમારે ગોમ ની જાય હવે શાંતિ કે હા હવે શાંતિ મળી તમે તો ખાધું એવું છે અમે જીગરભાઈ ના લગ્ન માં આવી જા અને ભાઈ મળી જાય તૈયાર થઈને આવી જા
અમારા એવા પાડોશી એવા પિનલબેન અમને મળી ગયા છે, અમારા એનો ખૂબ ખૂબ આભાર. આ તમે મારા ભાઈના લગ્નમાં આવ્યા, હવે તમારો ખૂબ ખૂબ આભાર. આ પિનલબેન તમારો તમે જમવાનું કર્યું કે નહીં કર્યું? એનો શું ફૂલ જમવાનું. અને અમારા ભાઈઓ આ બાળક જુઓ, એક આ રહ્યા વિમલભાઈ આ ઉભા, આ ભરતભાઈ, આ સુરેશભાઈ, આ એવા અમારા કાકા ભવનભાઈ. મજા આવી જો લાડવા ખાવાની. બધા જીવે બરાબર. તો અમારા ભરતભાઈ જુઓ, આ પેન્ટ તો કેમ સાડા સાડા કરે તારે ચેમ લેતી ખા પેન્ટ તો રહેતું જ નહીં. ચેમ ખાવાનું ખાતું છું ખાતું તો યાર પેન્ટ હવે ચેમ રહેતા નહીં. પેલા બધું પેન્ટ હા પેન્ટ જ નહીં હજી ચેમ ચેમ થાચો એટલો થાચો. અને વિમલ તમારે હા આવો ને બોલો હલકે ખાઈ ખુ આ ભાઈ 2 વાગે બેઠા ભલે ત્યારે કે આ સીટમાં 4 બેઠા હતા હલકે આ 2 ને 2 વાલ જેટલું ગાધું છે એની યો કાધું છે માર મમ્મી કેજી પકોડી ખાવી છે. એ પકોડી થોડા બાચી છે કોઈ મેં ના કાધી કોઈ. હલકે માર માસી છે સોડા પીવા લઈ જાય માસી સોડા પીવા કે છે. માસી સોડા પીવા લઈ જાય કાધું ને તો જપ થાતી નહીં. નિલેશભાઈ જો ઓઠો છો હા એમ શું કર્યું તમે લ્યા કરતા એમ ગાધો પેટ બળતું કે મફત નહીં પૈસા આલ્યા. તમારે ઉકાળો પીવો? હા ઉકાળો પી. ઓરેન્જ પીવો ઓરેન્જ ઉકાળો આવે ને મસાલા વાળો હવે ઘેર કોઈ નહીં પાવું.